ध्यान दीजिए। एयर इंडिया की रोम जाने वाली हमारी ये फ्लाइट नंबर AI-786 मुंबई के छत्रपति शिवाजी अंतर्राष्ट्रीय हवाई अड्डे से अब कुछ ही देर में उड़ान भरने वाली है। कृपया आप अपनी कुर्सी की पेटी बांध लीजिए और अपनी अपनी कुर्सियां सीधी कर लीजिए। आगे के टेबल की पट्टी बंद कर दीजिए। मोबाइल और अन्य इलेक्ट्रॉनिक उपकरणों का संकेत न मिलने तक प्रयोग न करें। हमारे जहाज के मुख्य कप्तान मेजर प्रवीण सिंह और उप कप्तान ओवन डिसोजा इस फ्लाइट पर आपका स्वागत करते हैं। मुंबई से रोम तक की दूरी हम 6 घंटे और 35 मिनट में तय करेंगे। यात्रा के दौरान चाय, कॉफी, ड्रिंक्स और भोजन दिया जाएगा। हैव योर अटेंशन प्लीज। यात्रियों से निवेदन है कि वे अपनी अपनी कुर्सियों पर बैठ जाएं और कुर्सी की पेटी बांध लें। बाहरी वातावरण में खराबी होने से हमारे जहाज को कुछ धक्के लगने की संभावना है। कृपया घबराइए मत और शांति से अपनी कुर्सी पर बैठे रहिए। सावधान, बाहरी वातावरण की खराबी के कारण जहाज के पंखे बंद हो गए हैं और जहाज तेजी से नीचे उतर रहा है। अभी हम 30,000 फीट की ऊंचाई पर हैं। आप अपनी अपनी कुर्सी के नीचे रखी हुई लाइफ जैकेट निकाल लें और उसे पहन लें। जरूरत पड़ने पर आपको पैराशूट द्वारा जमीन पर उतरान करना पड़ेगा। हमारी परिचारिका आपको इस बारे में मदद करेगी। घबराने की जरूरत नहीं है। कृपया शांति बनाए रखें और अगली सूचना मिलने तक अपनी अपनी सीट पर बैठे रहें। દરેક માણસે પોતાની જાતને આ સવાલ પૂછવો જોઈએ કે હું કોણ છું. બચાવો, કોઈ છે? મારું પ્લેન ક્રેશ બચી ગઈ. પણ આટલું અંધારું કેમ છે? ભગવાને અંધારાનું સર્જન પોતાની ભૂલના પ્રાયશ્ચિત રૂપે કર્યું છે. એટલે એણે બધી સ્ત્રીઓને ક્યાં ખૂબસૂરત બનાવી છે, એટલે જ એણે અંધારાનું સર્જન કર્યું છે. વોટ નોનસેન્સ! કોણ છે તું? સામે આવ ને! પાછો હસે છે. કઈ સમજાય એવું બોલ. સમજાય એ વિજ્ઞાન, ન સમજાય એ તત્વજ્ઞાન. તેલ લેવા જાય તારું તત્વજ્ઞાન. ક્યાં આવી ગઈ? ક્રિશ્ચનના ધર્મગુરુ પોપનો ઇન્ટરવ્યુ લેવા રોમ જતી હતી અને આ તો કોઈ મુસ્લિમ દેશ લાગે છે. વાહ, વાહ, ખૂબ સુંદર. કેટલી
કેટલી સુંદર મસ્જિદ છે. અસલ અસલ આપણે તાજમહલ જેવી. પણ મસ્જિદને તો 4 મિનારાઓ હોય અને તો 1 2 3 4 5 6 મિનારાવાળી મસ્જિદ. આવું તો મેં ક્યાંય સાંભળ્યું નથી, ક્યાંય જોયું નથી. આ કઈ મસ્જિદ હશે? હા, કયો દેશ હશે? હા, મારો કેમેરા. વાહ, આ અરબસ્તાન તો નથી ને? ના ના, અરબસ્તાનમાં તો ઘોડાઓના હણહણવાના અવાજ આવે, ગધેડાઓના હોંચી હોંચી ના આવે. આ અરબસ્તાન તો ન જ હોઈ શકે. કોણ હતું ઊંધા ગધેડા ઉપર સવારી? मर गया मैं नामाकुल गधे. હું ક્યાં ગાંડા ગધેડાઓના દેશમાં તો નથી આવી ગઈ ને? ના ના, તમે ડાયા ગધેડાના દેશમાં આવ્યા છો. ડાયા ગધેડાના. હા? બોલતો ગધેડો ગુજરાતી. अस्सलाम वालेकुम. માસાલે તો ओह मर गया रे. अबे गधे. ટર્કીના વિશ્વવિખ્યાત શહેર ઇસ્તાનબુલમાં આપનું સ્વાગત છે. स्वागत छे, स्वागत छे. क्या बात है. हाँ, हाँ. ખૂબ, बहुत ખૂબ. ઇસ્તાનબુલ. हाँ. પણ મને એક કહો કે આ બેમાં ગધેડો કોણ છે? જાનવર પર ઊંધા મોઢે સવારી કરે એને લોકો શાણો કહે છે અને મને ગધેડો. હવે તમે જ કહો ગધેડો કોણ? चुप बे गधे. જોયું જોયું, ગધેડો મને ગધેડો કહે છે. એમ તું એમ નહીં માને ને? ઉભો રહે, હમણાં તારા મજા ચખાવું છું. अब तू किधर जाएगा? बोल, मार दिया जाए या छोड़ दिया जाए? हाँ, लकड़ियां गाजर. गाजर नहीं, लकड़ियां गाजर गाजर. नहीं, बोल, गाजर बोल, नहीं. बोल. ए हुस्न की मल्लिका, ये तो बता कहाँ से आई है तू? ઇન્ડિયાથી. हिंदुस्तान से. હા. हिंदुस्तान से कहाँ से? ગુજરાત. ओ गुजराती है, व्यापार करने आई होगी. હા, એવું તમે કેમ માની લીધું? મેં સાંભળ્યું છે, ભલે ચંદ્ર પર પહોંચતી કોઈ પણ જાતિ સૌથી પહેલી દુકાન કરશે ચંદ્ર પર ગુજરાતી. गुजराती जहां जहां जाते हैं दुकान खोलकर बैठ जाते हैं. ગલત ખ્યાલ હે આપકા. अच्छा, પણ હા, ગુજરાતી હોવાનું મને ગૌરવ છે. સમયની સાથે રહેવું હોય તો ગુજરાતમાં રહો અને સમયની આગળ ચાલવું હોય તો ગુજરાતી બનો. मैं तो प्रवास करने निकली हूँ, सफर पे निकली हूँ. सफर पे निकली है. अरे ये तो गधे, ये तो वही है जिसको हम ढूंढ रहे थे. कहीं तुम्हारा नाम संगीता तो नहीं? बिल्कुल संगीता है. જગ પ્રવાસી સંગીતા. हाँ. જગ પ્રવાસી સંગીતા. તમને અરે અહીંયા ઇસ્તાનબુલમાં બેઠા બેઠા તમને કેવી રીતે ખબર પડી ગઈ કે હું જગ પ્રવાસી છું? SMS, SMS. ઓ અચ્છા અચ્છા, એટલે તમારા ઇસ્તાનબુલમાં અને ટર્કીમાં પણ લોકો અમારા ઇન્ડિયાની જેમ એસએમએસ રમે છે. હા? તું અમારા ટર્કીને સમજે છે શું? અમારું ટર્કી યુરોપનું ભાગ છે. અમારું ટર્કી વેસ્ટર્ન છે, અમારું ટર્કી મોડર્ન છે. આ કેટલું સુંદર હસે છે. ગધેડા ઉપર સવારી કરો છો અને કહો છો કે મોડર્ન છો. ये गधा तो बे. हाँ? अरे आ
ગધેડો તો મારી સાથે જિંદગી ભર રહેવાનો છે. ये तो मेरी निशानी है ना. ટ્રેડમાર્ક પેટન્ટ પણ રજીસ્ટર કરાવી છે. જોવી છે પલટ આજો. હવે વધારે વચ્ચે બોલ્યો છે ને તો જોઈ લેજે. પણ તમે કોણ છો? મને નહીં ઓળખ્યો. લે, આખી દુનિયાએ તમને ઓળખવા જ જોઈએ. અરે આ લાંબી દાઢી, આ લિબાસ હજી પણ ના ઓળખ્યો. હું છું જગ વિખ્યાત ટર્કીનો બિરબલ મુલ્લા નસરુદ્દીન હુજ્જા. અચ્છા હુજ્જા હુજ્જા અચ્છા હુજ્જા હુજ્જા. અચ્છા હુજ્જા તું જા. હા? મુલ્લા નસરુદ્દીન હુજ્જા. હા. તમારા ભગવાન રજનીશે પણ મારી પ્રશંસા કરી છે. ભગવાન રજનીશ હમ. સંભોગથી સમાધિ સુધી લઈ જનારા ઓશો. સંગીતા, મને કે સમાધિ એટલે શું? એટલે સંભોગ શું છે એ એને ખબર છે. હવે ચૂપ રહે ને ગધેડા. બોલ બોલ. પણ મુલ્લા નસરુદ્દીન તો 12મી સદીના. તમે કોઈ બહુ રૂપિયા લાગો છો. ચિંતકો હંમેશા શાશ્વત જ હોય છે. અને બધાને ચિંતા કરાવે છે. પણ તમે ચિંતક જેવા લાગતા નથી. મોહતरमा, દિખાવે पे मत जाओ, अपनी अकल लगाओ. એક એવા ચિંતક છે એનો દાખલો આપું. એકવાર મુલ્લાજી છે ને જંગલના પ્રવાસે નીકળ્યા. ત્યાં અચાનક સામેથી લૂંટારો આવ્યા. લૂંટારાઓને જોઈને મુલ્લાજીએ મુઠ્ઠી વાળી દીધી. લૂંટારા ખિસ્સા તપાસ્યા પણ કંઈ ન મળ્યું. પછી લૂંટારાઓએ જોયું કે મુલ્લાજી મુઠ્ઠી વાળી છે. એમને થયું કે જરૂર એમાં કોઈ કિંમતી વસ્તુ હશે. એટલે કહ્યું, ખોલ મુઠ્ઠી. ના પાડી. એટલે મારીને અદમો કરી નાખ્યા. પણ મુલ્લાજી મુઠ્ઠી ના ખોલી તો ના જ ખોલી. હારી થાકીને પછી લૂંટારા ત્યાંથી જતા રહ્યા. પણ મુઠ્ઠીમાં હતું શું? મુઠ્ઠી ખાલી હતી. હે? તો પછી આટલો બધો માર કેમ ખાધો? મારા રહસ્ય માટે. રહસ્ય? મારે મારું રહસ્ય કોઈને નહોતું જણાવવું કે હું કડકો છું. વાહ, ગ્રેટ. શું ફિલોસોફી છે તમારી મુલ્લાજી. છે ને આફરીન. તત્વચિંતક. खूबसूरत, बेमिसाल, लाजवाब. સાચે જ ખૂબ સુંદર છે આ મસ્જિદ. આહ, પણ મુલ્લાજી, આ મસ્જિદ તો તમે તો કેટલી વાર જોઈ હશે. ના ના સંગીતા, હું આ બ્લુ મોસ્ક ની વાત નથી કરતો. તો તમારા ગધેડાની વાત કરો છો? ના, એ તારી વાત કરે છે. હા, હું તારા વખાણ કરું છું સંગીતા. મારા વખાણ કરો છો? મુલ્લાજી, જરા તમારી ઉંમરનો તો ખ્યાલ કરો. चिंतको हमेशा जुआन જ હોય છે. हाँ 500 साल का बूढ़ा या 500 साल का जवान. अबे जा बे गधे. कौन कहता है कि बूढ़े इश्क नहीं करते? कौन कहता है कि बूढ़े इश्क नहीं करते? ये अलग बात है कि लोग उन पर शक नहीं करते. ऐ जाने मन, जाने जिगर, जाने बहार, जाने तमन्ना, जाने जिलबी, जाने જીલબી? જલેબી બહુ ભાવે છે. हाँ तो जाने जलेबी લઈ આવ ને ગધેડા. શરમાવ હવે. જલેબી ખાવામાં શની શરમ? તને પણ આપીશ બસ. મુલ્લાજી, તમારી ઉંમરનો ખ્યાલ કરો. આવા લવારા શોભતા નથી આ ઉંમરે. પાછો હસ્યો. તું એમ નહીં માને. ઉભો રે તને હમણાં. ઉભો રે. ગધે તું. વાંદરો કેટલો પણ બુઢો થાય પણ ગુલાટ મારવાનો ન ચૂકે. અબે મુલ્લાજી, મને ખબર છે તમારા ઘરે તમારી બીવી છે. પરણેલા છો તમે. હવે બહાર નજર નાખવાનું બંધ કરો. હા મને જુઓ, હું મારી ગધેડી સિવાય બીજી કોઈ પણ ગધેડી પર નજર નથી નાખતો. એટલે તો તું ગધેડો છે. એ આ બધી વાત છોડ હવે સંગીતા. ચાલ સંગીતા, ચાલ તને ઇસ્તાંબુલની સૈર કર. પણ મુલ્લાજી, હા? મારે તો રોમ જવું છે. ત્યાંના પોપને મળવું છે. ત્યાંના ચર્ચ જોવા છે. અરે પહેલા તું આ ઇસ્તાંબુલમાં તું ફર. અહીંની મસ્જિદો જો, અહીંના સૂફી સંતોને મળ. પણ આ એક મસ્જિદ તો જોઈ, બીજી કેટલી છે? કેટલી છે? હા. અહીં તો એક થી એક ચડે એવી 80,000 મસ્જિદો છે અમારા ઇસ્તાંબુલમાં. 80,000. 80,000 મસ્જિદો. હમ. એટલે અમારા મુંબઈમાં જેમ દરેક ગલીના ખૂણે અને ઝાડની નીચે મંદિરો હોય, એવી રીતે તમારા ઇસ્તાંબુલમાં પણ છે. તમે લોકો પણ પથ્થર એટલા દેવ પૂજો છો. ના ના સંગીતા, અમે મુસલમાનો મૂર્તિ પૂજામાં નથી માનતા. તો પછી આટલી બધી મસ્જિદો શું કામ બાંધી છે? અમે તો સુંદરતાને કંડારીએ છીએ જેથી તારા જેવી ખૂબસૂરત સ્ત્રીએ જોવા આવે. बच के रहना रे बाबा, बच के रहना रे बाबा, तुझ पे नजर है. अबे तेरे लिए आए तेरे ही दीवाने, झूमे नाचे गाए आए रंग जमाने. अरे कैसे कैसे तोहफे लाए तू क्या जाने. बच के रहना रे बाबा. અરે તું મારાથી બચીને રહેજે ગધેડો. મુલ્લાજી, હવે આવા લવારા બંધ કરો ને મને એરપોર્ટનો રસ્તો બતાડો. મારે રોમ જવું છે, ત્યાંના ચર્ચ જોવા છે, પોપને મળવું છે. પિઝા ખાવા છે. હા.
જો તને જુલિયસ સીઝરના દેશમાં જવા દઈશ અને પોપનો ઇન્ટરવ્યુ પણ લેવા દઈશ, પણ એકવાર અટાતુર્કના ટર્કીમાં ફરીને તો જો. એ કઈ સંભળાય છે તને? હા, આજો આવો અહીંયા, કામ દઈને સાંભળ. આજો આ બ્લુ મોસ્ક તને કઈ કહે છે. ए नाज़नीन, भारतनी औरत हूँ मस्जिदे सुल्तान अहमद छूं. जगમાં બ્લુ મોસ્કના નામે પ્રખ્યાત છું. 17મી સદીમાં મારું બાંધકામ કરવામાં આવ્યું હતું. મારી ખાસિયત એ છે કે અન્ય મસ્જિદોને 4 મિનારાઓ હોય છે, જ્યારે હું 6 મિનારાઓ ધરાવું છું. મારામાં પ્રવેશવાના 3 દરવાજાઓ છે અને મારો આકાર ચોરસ જેવો છે. જે મારું મુખ્ય મકાન છે એની પહેલા 30 નાના ગુંબજો 26 આરસપાણના સ્તંભો વડે ઊભા કરાયેલા છે. મારો વચ્ચેનો ગુંબજ 4 તોતિંગ આરસપાણના થાંભલાઓ ઉપર ખડો કરવામાં આવ્યો છે. એની ઊંચાઈ 23 મીટર છે અને એમાં 260 જેટલી કલાત્મક બારીઓ આવેલી છે. મારી ફર્શ 21,043 કલાત્મક ટાઇલ્સની બનેલી છે. મારા અંદરના ભાગમાં બ્લુ રંગની ટાઇલ્સ ગોઠવવામાં આવી છે. આથી જ લોકો મને બ્લુ મોસ્કના નામથી ઓળખે છે. મારી મહત્તા એટલી બધી હતી કે છેક 19મી સદી સુધી મક્કા હજ કરવા જનાર યાત્રાળુઓ એમની યાત્રાની શરૂઆત મારાથી જ કરતા હતા. વાહ, તમે ખરેખર અપ્રતિમ સુંદર છો. પણ આ તમારી સામે ત્યાં ઊભી છે એ મસ્જિદ, એ પણ ભવ્ય છે. હા સંગીતા, એ તો જગ પ્રસિદ્ધ હાગિયા સોફિયા છે. હાગિયા સોફિયા? આ વળી કેવું નામ? એ શું છે? ઈસવીસન 360માં કોન્સ્ટન્ટાઇનના વખતમાં આ મકાન એક ક્રિશ્ચિયન બેઝિલિકા તરીકે બાંધવામાં આવ્યું હતું. કળાના ઇતિહાસમાં હાગિયા સોફિયા એક અત્યંત રોમાંચક નમૂનો છે. ઈસવીસન 404માં કોન્સ્ટન્ટિનોપલમાં બળવો થયો હતો. અરે સંગીતા, તને એ તો ખબર જ હશે કે ઇસ્તંબુલનું પહેલાનું નામ કોન્સ્ટન્ટિનોપલ હતું. હા, તો એ બળવાના સમયે આ હાગિયા સોફિયા પણ બળી ગયું હતું, પણ એને પાછું બાંધવામાં આવ્યું. ટર્કિશ લોકોએ જ્યારે કોન્સ્ટન્ટિનોપલ ઉપર કબજો કર્યો અને એને ઇસ્તંબુલનું નામ આપ્યું, ત્યારે એમણે હાગિયા સોફિયાને બેસિલિકામાંથી મસ્જિદમાં ફેરવી નાખ્યું. પણ એની દિવાલો ઉપર તો ઈસુ ખ્રિસ્ત અને મધર મેરીના ચિત્રો છે. હા, અમારા લોકો તમે માનો છો એટલા ધર્મજનોની નથી. એમણે ક્રિશ્ચિયન ધર્મના બધા જ ચિત્રો, જે અતિશય ભવ્ય છે, એમના એમ જ રહેવા દીધા. અરે આર્ય દેશની પુત્રી સંગીતા, સાથે સાથે તને એ પણ જણાવી દઉં કે મારી બાજુમાં અત્યારના તને જે આ 3 જુદા જુદા થાંભલાઓ દેખાય છે ને, એની ફરતે વર્ષો પહેલા એક લંબગોળ રમતગમતનું સ્ટેડિયમ હતું. એ હિપોડ્રોમ તરીકે ઓળખાતું હતું. 1 લાખ જેટલા પ્રેક્ષકો એમાં બેસીને વચ્ચેના ખુલ્લા મેદાનમાં 4 ઘોડા જોડેલા રથોની રેસ નિહાળતા હતા. યાદ છે ને પ્રખ્યાત ફિલ્મ બેન હરની રથ રેસ? વાહ, ખરેખર ખૂબ સુંદર છે.
કે ઇસ્તાંબુલ આટલું સુંદર હશે. પણ મુલ્લાજી, જી જી જી. જી જી જી. હું બહુ થાકી ગઈ છું. અને તમારા દેશમાં મહેમાન આવે તો એને પાણી પીવડાવવાનો રિવાજ ખરો કે નહીં? અરે સંગીતા, તને જોઈને જ આ પાણી પાણી થઈ ગયા છે. તો પાણી ક્યાંથી પાશે? પણ આ બાજુ પાણીની ટાંકી છે. પાણીની ટાંકી? હમ. મને તો કોઈ ટાંકી બાકી દેખાતી નથી. એ ભૂગર્ભમાં છે. ભૂગર્ભમાં પાણીની ટાંકી? હા. અમારા મુલ્લાજીને છે ને બધું જ સંતાડવાની આદત છે. હવે દુશ્મનો જ્યારે આપણા શહેર પર ઘેરો ઘાલતા હતા ત્યારે અમે ઇસ્તાંબુલ વાસીઓ શું આમ પાણીથી તરસ્યા મરી જઈએ? ના, અમે પણ પાણીની ટાંકીઓ બનાવી છે ઠેર ઠેર જમીનની નીચે. અને સૌથી મોટી ધી સિસ્ટર્ન બેસિલિકા કોન્સ્ટન્ટાઇન પહેલાએ અહીં જમીનની નીચે બનાવી છે. એ ચાલ હટ, આ પકડ. આવ તને એ ટાંકી દેખાડું. હા. લે. बच के रहना रे बाबा, तुझ पे नजर है. બચ કે રહેના. તું એની વાત પર ધ્યાન નહીં આપ. તું આવ, હું તને ટાંકી દેખાડું. આવ. ના, મારે નથી જોવી ટાંકી બાકી. સારું થયું. એ તો મેડુસાની નજર છે ને મુલ્લાજી પર પડતે અને મુલ્લા ફના ફાત્યા થઈ જતે. અરે ફના ફાત્યા લાલ બલાક કાઈ પણ બકવાસ કરે છે તું. હે? તું શું બોલ્યો? મેડુસાની નજર? મેડુસાની નજર એ શું વળી? આ કેમ દાંત દેખાડે છે? એક દંત કથા છે એટલે. દંતકથા. અરેબિયન નાઇટ્સની વાર્તાઓ જેવી. મને કોને? ના, તારે ડેમાં નાઇટ્સની વાર્તા ન કરે. ચાલ તને ટાંકી દેખાડું. આવ. મુલ્લાજી, હમ. મને કોને મેડુસાની વાર્તા? પ્લીઝ. ટર્કીશ સ્ત્રીઓની જે તમે હિન્દુસ્તાની સ્ત્રીઓ પણ બહુ જિદ્દી હોવ છો નહીં? સ્ત્રીઓ? મેડુસા પણ એક સ્ત્રી જ હતી. અમુક લોકો એને દેવી ગણતા, અમુક લોકો ડાકણ. એ જો તમારા પર આમ સીધી નજર નાખે ને તો તમે ત્યાં ને ત્યાં જ ભસ્મ થઈ જાઓ. હે? હા. એ અમારા પુરાણોમાં પણ એક ભસ્માસુર રાક્ષસ આવે છે. બોલો. અચ્છા, હા. મને એની વાર્તા કે ને. પહેલા મેડુસાની વાર્તા પૂરી કરો. અમે બોલ્યો તારે નહીં એમ તમે. ભલે. મેડુસાનો આતંક છે ને ધીમે ધીમે વધવા લાગ્યો. ત્યારે રાજકુમારે મેડુસાનું ડોકું કાપી નાખ્યું, એને ઊંધું લટકાવી દીધું. હા. આ જમીનની અંદર જે ટાંકી છે ને એમાં એક મોટો આમ થાંભલો ઊભો કરવામાં આવ્યો છે મેડુસાના કપાઈ ગયેલા ડોક ઉપર. ચાલ તને હવે ટાંકી તો દેખાડું જ છે. ચાલ. ના, મારે નથી જોવી એ ટાંકી. તો તને કપાઈ ગયેલું ડોકું દેખાડું. ચાલ. ના! અરે શું ડરે છે? આવ ને. મુલ્લા! माफ करना मैं. मुल्ला नसरुद्दीन उज्जा, सुल्तान की अम्मी जान ने आपको याद किया है. मुझे? हाँ, और फरमाया है हिंदुस्तान से जो जन्नत की हूर तशरीफ लाई है उन्हें बाइज्जत महल में लाइए. જન્નતની હૂર એટલે તું સંગીતા અને મહેલ એટલે ફેમસ ટોપાકાપી પેલેસ. સુલતાનની અમ્મીને પણ કોઈએ એસએમએસ કર્યો લાગે છે. जो हुकुम सुल्तान की अम्मी को इतला कर दो कि हिंदुस्तान से आए हुए मेहमान को मैं जल्द से जल्द पैलेस में लेकर आता हूँ. आप तशरीफ ले जाइए. वाह संगीता, तेरे तो नसीब खुल गए. पैलेस में बोला है. चलो. नहीं, અહીંયા ટાંકી છે ત્યાંથી ચલો. Yaralıyam gülmedi yüzüm kanıyor iki gözüm
गुजरातन, तूने तो टर्की को गुजरात में बदल दिया। જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. વાહ 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 અમીજાન ચાલવા દો ને, બહુ સરસ છે, મને બહુ મજા આવે છે. બસ બસ બહુ થયા નાચકાન. ગુજરાતન, એ તો કઈ તને મારો સુલતાન કેવો લાગ્યો? અમીજાન, સુલતાન માટે હું શું કહું? તેઓ તો સુલતાન છે. શુક્રિયા શુક્રિયા શુક્રિયા. ખૂબસૂરત મહેમાન, ચાલ હું તને મારો પેલેસ બતાવું. આઈએ દર્શવી, આઈએ. આ જો, આ છે ટોપાકાપી પેલેસનું મુખ્ય પ્રવેશ દ્વાર, વાહ, જેને અમે ગેટ ઓફ સેલ્યુટેશન કહીએ છીએ. ખૂબ સુંદર છે. તારા જેવું જ. શુક્રિયા. આઈએ. આ જો, આ ઇમ્પિરિયલ ગેટ છે. અને આ મેં સુલતાનોએ દેશ વિદેશથી મંગાવેલા અને અહીંયા ટર્કીમાં પણ બનાવેલા કળાના સુંદર નમૂનાઓ છે. એકથી એક ચડિયાતા નમૂનાઓ છે. બે નમૂન. અને ત્યાં જો, પેલું ખંજર દેખાય છે? ખંજર? એ છે જગ પ્રસિદ્ધ ટોપાકાપી ખંજર. હા, અરે આ ખંજર તો જાણીતું છે. આના પરથી હોલિવૂડમાં ફિલ્મ પણ બની હતી, ટોપાકાપી. સાચી વાત છે. પર્શિયાના નાદિર શાહ માટે આ ખંજર ખાસ બનાવવામાં આવેલું. પર્શિયાના નાદિર શાહ માટે? તો પછી આ ખંજર અહીંયા ઇસ્તાનબુલમાં શું કરે છે? નાદિર શાહના નસીબ ફૂટેલા. ખંજર એની પાસે પહોંચે એ પહેલા નાદિર શાહ અલ્લાહની પાસે પહોંચી ગયો. એટલે સુલતાનોના માણસો એ ખંજર પાછું ઇસ્તાનબુલમાં લઈ આવ્યા. હા, સાચી વાત છે. હુસ્ન કી પરી, ચાલ હું તને મારો હેરમ બતાવું. અરે गा गा, હવે તો गा. અરે બચ કે રહેના રે બાબા, તુજ પે નજર હે. હે, આનાથી પણ બચવાનું છે. અરે હેરમ એટલે જનાનખાના. એ સુલતાન એના જનાનખાનામાં બીજી સિંજન તને સામેલ કરવા માંગે છે. ના, મારે તમારા હેરમ મેરમમાં નથી આવવું. તો સુલતાનને ના પાડે છે. સુલતાનના હેરમમાં દાખલ થવા માટે કેટલીય સ્ત્રીઓ બેતાબ છે. એ સ્ત્રીઓ ભારતીય નહીં હોય. ભારતીય સ્ત્રી હોવાનું તને આટલું ગુમાન છે? હા. ચાલ ચાલ, તને મારા હેરમમાં લઈ જાઉં. આજે તો તને મારી બનાવીને જ રહીશ. નહીં, ચાલ. છોડો, ચાલ. છોડો, છોડો, છોડો મારો હાથ, છોડો. કોઈ નહીં છોડાવી શકે. મુલ્લાજી, કોઈ નહીં મુલ્લાજી, બચાવી છોડો. શકે. મુલ્લાજી, હા. બચાવો, બચાવો. ગધેડા, ગધેડા, બચાવો. ચાલ. મુલ્લાજી ક્યાં? હા, અરે બચાવવાનું કહ્યું તો મુલ્લા તો ભાગી ગયો. अरे जहाज डूबने को होता है तो सबसे पहले चूहे भागते हैं. ચાલ, તું ભી ભાગ યહાં સે. ભાગ. હું સુલતાન છું, મને કોઈ રોકી શકે એમ નથી. તો હું ટોપાકાપી ખંજર મારા પેટમાં હુલાવી દઈશ, પણ તારા હેરમમાં તો નહીં જાઉં. वाह संगीता वाह, जान जाए पर लाज न जाए. अटेंशन! बाअदब, बामुलाहिजा होशियार तुर्क के नेता मुस्तफा कमाल पाशा उर्फ आता तुर्क तशरीफ ला रहे हैं. સુલતાન, આપને હેરમ બરખાસ્ત કરવાની સૂચના આપેલી એનો તમે હજુ સુધી અમલ નથી કર્યો? તમે ટર્કીને રિપબ્લિક બનાવ્યું, લાલ ફૂમતાવાળી ટોપી બંધ કરાવી, સ્ત્રીઓના બુરખા દૂર કરાવ્યા, યુરોપિયન પહેરવેશો લાવ્યા, યુવાનોને શિક્ષણ આપ્યું, દેશને બહુ ઊંચે લઈ આવ્યા. તો હવે સુલતાનનો આ હેરમ તો રહેવા દો. સુલતાન, તમે સ્ત્રીઓને તમારા મોજ શોખનું સાધન ગણો એવું હરગીઝ નહીં ચલાવી લો. સુલતાને આપને ડોલામ્બાસી પેલેસ આપી દીધો, આપ એમાં રહેવા પણ લાગ્યા. તો હવે આ સુંદર સ્ત્રી સુલતાનના હેરમમાં રહે તો તમને વાંધો શું છે? હરગીઝ નહીં.
સ્ત્રીઓ સાથે તમારું આવું વર્તન હું હરગીઝ નહીં ચલાવી લઉં. કેટલાય વર્ષોથી તમે તમારા મોજ શોખને ખાતર પ્રજાને ખૂબ જ રંજાડી છે. મઝહબના નામે તમે સ્ત્રીઓ સાથે બદસુલૂકી કરી છે. દેશ પરદેશની સુંદરીઓને તમારી હવસનો ભોગ બનાવવા માટે તમે તમારા હેરમમાં પૂરી રાખી છે. મારા ટર્કીમાં આવું બધું નહીં ચલાવી લેવામાં આવે. હેરમ બરખાસ્ત કરવાનો આદેશ ક્યારનો આપવામાં આવ્યો છે, તેમ છતાં તમે આ ભારતીય સ્ત્રીને તમારા હેરમમાં દાખલ કરવા માંગો છો. ધિક્કાર છે તમારા પર. અબ ઘણી કહું છું, અહીંયાથી ચાલ્યા જાઓ, નહીં તો મારે તમને ના છૂટકે કેદ કરવા પડશે. बहन, हमारे सुल्तान की बदतमीजी के लिए हम आपसे माफी चाहते हैं. સંગીતા જાણે છે અટાતુર્કે ટર્કીને કટ્ટર મુસ્લિમ વાદમાંથી બહાર કાઢ્યું છે. અટાટુર્ક ગ્રેટ છે. મુલ્લા, આપ આપણા મહેમાનને અદબથી અહીંયાથી લઈ જાઓ અને એમને ઇસ્તંબુલની સૈર કરાવો. એમને ગ્રાન્ડ બજાર અને ડોલામ્બાસે પેલેસ દેખાડો અને વિશ્વની 8મી અજાયબી કાપાડોકિયા પર્વતમાળાઓ જોવા લઈ જાઓ. હા જરૂર, જો હુકુમ. તારું ડોકું કાપી નાખીશ. કુદાકુદ કરે છે. મુલ્લાજી, જી જી જી. તમે અટાટુર્કને ટાઈમ પર લઈ આવ્યા એ માટે થેન્ક્સ. શું બોલ્યા તમે? થેન્ક્સ. તમે શું બોલ્યા? થેન્ક્સ. થેન્ક્સ બોલ્યા. અરે થેન્ક્સ બોલવામાં જોખમ છે. થેન્ક્સ બોલવામાં શાનું જોખમ? અરે મુલ્લાજી જુદો જ અર્થ છે થેન્ક્સ નો. હે? શું? થેન્ક્સ નું સ્પેલિંગ શું છે? THANKS. હા, T એટલે 10, H એટલે hugs, A એટલે end, N એટલે 9, K એટલે kisses. હે? 10 hugs and 9 kisses. તમે મને આ મીનિંગ કહો એટલા માટે થેન્ક્સ. પાછી બોલી. એટલે છોકરીઓ વારંવાર થેન્ક્સ કહેતી હોય છે. ખરા રોમેન્ટિક છો મુલ્લાજી તમે. આહા. ચાલો ચાલો. ગ્રેન્ડ બજારમાં જઈએ. रजिया 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 पे सिर्फ मेरा ही हक है. रजिया उल हक. પકડો 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 અરે પકડો બાબા. ચોર 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 પકડો 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 પકડો. पकड़ लिया. अरे चोर को नहीं, मेरे मियाँ को पकड़ो. मियाँ? आप इसके मियाँ हैं? मियाँ को पकड़ लिया. अरे क्या पकड़ लिया मुल्लाजी? घर पे जाके पकड़ो. अरे હું કઈ ચોર બદમાશ નથી કે તમે આ ઢીંગલી જેવી છોકરીએ કીધું એટલે તમે માની લીધું એને સારું લગાડવા માટે. એ ગધેડા. મને બોલાવ્યો. એ ગધેડા આ વખતે તને નહીં કોઈ બીજાને ગધેડા કહ્યું છે. वाह 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 वाह, खूब जमेगा रंग जब मिल बैठेंगे दो गधे. और देखिए मुल्ला जी, आप मेरे मियाँ को पकड़िए और उनको गधा मत कहिए. હા, એમાં મારું અપમાન છે. ચૂપ ના. અને તમે આમ ફૂલ ફટાક થઈને હાથમાં ફૂલ લઈને કઈ સ્ત્રીને એપ્રિલ ફૂલ બનાવવા જતા હતા? હે? તમારા ઇસ્તાનબુલમાં પણ એપ્રિલ ફૂલ બનાવવાના રિવાજ છે? અરે સંગીતા, ઇસ્તાનબુલ નહીં, આખી દુનિયામાં જ પુરુષો સ્ત્રીઓને ફૂલ આપીને એપ્રિલ ફૂલ બનાવતા હોય છે, પણ છેવટે પોતે જ ફૂલ બની જતા હોય છે. ઓહો, મને પેલા સામેવાળા રઝા કે કીધું કે તમે પેલી બાજુવાળી રઝિયા જોડે બજારમાં ફરવા આવ્યા છો. હે? कहाँ है वो कलमुही? कहाँ है? જબાન સંભાળ કે વાત કર. क्या? રઝિયા સાથે તો હું નિકાહ પડવાનું છું. नहीं. નિકાહ પડવાના છે? વાહ 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 મિયા. એક બીબી પછી બીજી બીબી. એટલે એક ઉપર બીજી. અરે બીજી શું? સાંભળી લે, હું ત્રીજી પણ લાવીશ અને ચોથી પણ લાવીશ. લે આ ફૂલ. ના 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 મિયા મિયા મિયા. एक से पहले दो, दो से पहले चार. नहीं,
या अल्लाह मैं तो लुट गई, मैं बर्बाद हो गई। या अरे! अल्लाह, या कुछ- नहीं आप ખુશીથી નિકાહ કરી શકો છો. હા મિયા, એક નહીં બે નહીં ચાર નિકાહ કરી શકો છો. અરે આપણો મઝહબ તમને છૂટ આપે છે. अरे सुन सुन, अरे मुल्ला जी से कुछ सीख। रज़िया, क्या बात है मियाँ, क्या बात है? ये माला तो बड़ी कीमती दिखाई दे रही है. अरे बहुत कीमती है मुल्ला जी, 10,000 टर्किश લીરા આપીને ખરીદી છે, ખાસ રઝિયા માટે। तो फिर इस बीवी के लिए भी माला लेनी पड़ेगी नहीं? આને માટે માળા, हाँ। આને માટે તો લીધા છે તાળા। अरे माला तो सिर्फ रज़िया के लिए। अरे रजिया रजिया रजिया, अरे शीला की जवानी देखकर मुन्नी को भूल मत जाना। चुप रह. मियाँ, આની માટે લેવી પડશે માળા, નહીં તો રઝિયાને પણ આપવા પડશે તાળા. अरे ये कैसी बात है અરે હું નથી કહેતો, આપણો મઝહબ કે છે, અને મઝહબ તો તમને ખબર જ છે કે બધી જ બીવીઓને સરખી ગણવી જોઈએ. सही बात है मुल्ला जी, मजहब बोलता है ये। ठीक है, आने वाला पावी देश। હા. और મિયા જી, તમે આ સિલ્કની માર્કેટ તરફ કેમ જતા હતા? આહાહાહા, क्या बात है मुल्ला, હું છે ને રઝિયા માટે ટર્કી સિલ્ક લેવા જતો હતો। ટર્કીશ સિલ્ક? એ તો બહુ મોંઘું આવે છે. अरे कितना भी महंगा आने दो मुल्ला जी, हमारी रज़िया में सब कुर्बान है उमराव का। तो फिर उस बीवी पर भी एक टर्किश ड्रेस कुर्बान हो जाए. आने માટે તો ગઈ કાલે 3 મીટર માદર પાટ લઈ આવ્યો છું। अरे इसके लिए टर्की सिल्क। क्या कह रहे हैं आप? नहीं मियाँ, इस बीवी के लिए टर्किश सिल्क ड्रेस तो लेना ही पड़ेगा. अरे क्यों लेना पड़ेगा? ऐसा मैं नहीं कहता हूँ भाई, अपना मजहब कहता है. हाँ, ये मजहब ठीक है मुल्ला जी, ये सभी ले दूंगा। और मियाँ, आप रज़िया के साथ निकाह करके कहाँ घूमने जाने वाले हैं? हाँ, क्या बात पूछिए मुल्ला जी, हम लोगों ने तय किया है कि जैसे ही शादी हो जाएगी, मैं और रज़िया जाएंगे वेनिस। ओहो, वेनिस, नाव में बैठकर. तो फिर इस बीवी को भी ले जाना पड़ेगा ना वेनिस. अरे इसको तो फिनिश करूंगा, फिर वेनिस जाऊंगा। नहीं मियाँ, इसको तो लेकर जाना ही पड़ेगा. अरे क्यों लेके जाऊं? ऐसा मैं नहीं कहता हूँ. મઝહબ કે છે. हाँ. अरे આ મઝહબ તો મારી પથારી ફેરવી નાખશે। आप રઝિયા સાથે તો નિકાહ તો બહુ મોંઘા પડશે। મિયા, હું નથી કહેતો. મઝહબ કે છે, આપણો મઝહબ કે છે, બરાબર ને મુલ્લાજી? એકદમ બરાબર. વાહ, એ ફૂલ લે, આ ફૂલ અને ले आ माला। अरे नहीं जाता वेनिस, चलो चलते हैं अपने घर चलते हैं, चलो। नहीं मियाँ जी, अब तो आपको हमें वेनिस लेकर जाना ही पड़ेगा। दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा. जीवन हो अगर जहर तो पीना ही पड़ेगा। चलो, याद अरे, रखूंगा, चलो। मैं याद रखूंगा मियाँ जी, याद छोड़ना नहीं रखूंगा। उसे. વાહ, મુલ્લાજી, તમે એને મઝહબ બરાબર શીખવાડી દીધા. હા. અરે હજી ગ્રાન્ડ બજાર જોવાનું અને બાકી છે. ગોળામાં से પેલેસ પણ જોવાનું છે. ચાલ અહીંથી. આ છે ગ્રાન્ડ બજાર. આવ સંગીતા, વેલકમ. એ ગધેડા, ચાલ પાછળ હટ, ચાલ. સંગીતા, હા તમારા મુંબઈમાં પેલી ક્રોફર્ડ માર્કેટ છે ને, હા એ ક્રોફર્ડ માર્કેટ અમારા ઇસ્તાનબુલના આ ગ્રાન્ડ બજારનું એક નાનું એવું સ્વરૂપ છે, ખબર છે? મુલ્લાજી, હા, ક્રોફર્ડ માર્કેટ નહીં, જ્યોતિબા ફૂલે માર્કેટ. હવે એ જ હવે. અમારા મુંબઈની મ્યુનિસિપાલિટીને નામો બદલવામાં બહુ ફાવટ છે. હવે તું શું કામ આટલો ઉત્સાહમાં આવે છે? હા તો સંગીતા, હું શું કહેતો હતો? હા ઈસવીસન 1461માં સુલતાન મહેમદ બીજાએ ઇસ્તાનબુલમાં દુનિયાની સૌથી મોટી આ જો આ છાપરાવાળી માર્કેટ દેખાય છે ને, હા એ માર્કેટ બાંધી હતી. અરે વાહ, અને આજે આ માર્કેટ 30,102 સ્ક્વેર મીટરની જગ્યા ધરાવે છે. બાપરે, કેટલી મોટી છે. એની અંદર 65 રસ્તાઓ છે, 65. એ પણ કલાત્મક છે. એક મસ્જિદ છે, એક ચર્ચ છે, એક કૂવો, 7 ફુવારાઓ અને 3,300 દુકાનો છે. વાહ, સુંદર છે બધી દુકાનો. છે તમારા ક્રોફર્ડ માર્કેટમાં આટલું બધું? અરે અમારા ગ્રાન્ડ બજારના તો 18 દરવાજાઓ છે. હા હા,
અને ઉપર સીલિંગ પર પણ કેટલા સુંદર પિક્ચર્સ બનાવ્યા છે. વીજળીની શોધ થઈને હા. એ પહેલા આ બજારોમાં સાંજના મોટા તેલના દીવાઓ પ્રગટાવીને પ્રકાશ કરવામાં આવતો હતો. અચ્છા. આરબ પ્રવાસી ઇબ્ન બતુતા એમને એમના પ્રવાસ વર્ણનમાં ઇસ્તાંબુલના ગ્રાન્ડ બજારનો ઉલ્લેખ કર્યો છે. અચ્છા. इब्न बतूता ता ता बगल में जूता ता નિકાલો નિકાલો જૂતા નિકાલો નિકાલ. ચાલો હવે ગ્રાન્ડ બજાર જોઈ લીધું. હા. હવે આપણે ડોલામ્બાસે પેલેસ જઈશું. ચલો, ચલો. ડોલામ્બાસે પેલેસ ચલો ચલો ચલો. આ છે ડોલામ્બાસે પેલેસ. अच्छी गॉड ब्लेस यू થેન્ક યુ. મુલ્લાજી, હા જીજીજી. તમારે મને પહેલા આ મહેલમાં લાવવી જોઈએ ને. આ ગ્રાન્ડ બજારમાં મરી મસાલાની વાસ મારા નાકમાં ઘૂસી ગઈ અને મને છીકો આવે છે. आने के बाद गधेड़ो અરે મને અટાટુર્કનો હુકમ હતો કે મારે પેલા ગ્રાન્ડ બજાર દેખાડું અને પછી જ ડોલામ્બાસે પેલેસ. મોટા એવો મને ગધેડો કહેવા વાળો. પાછળ પાછળ. આ તો સંગીતા, જો હું તને સમજાવું. હા. ભૂગોળના નકશામાં અમારા ટર્કીનું સ્થાન ખૂબ જ અગત્યનું છે. અમારો દેશ ટર્કી એશિયા અને યુરોપને જોડતો એક સેતુ છે. હા હા હા. આથી જ ઇસ્તાંબુલમાં આવેલા ડોલામ્બાસે પેલેસમાં તમને યુરોપના મહેલોની છાંટ દેખાઈ આવશે. હાજો જો જો જો. છે ને સુંદર? કેટલું સુંદર છે. કિતના ખૂબસૂરત હૈ. હા જાણે છે અમારા ટર્કીશ ભાષામાં ડોલમા એટલે ભરેલો હા હા. અને બાશે એટલે બાગ. હા, હા. ડોલામ્બાશે પેલેસ બોસ્ફરસની સમુદ્ર ધુનીના એક ભાગમાં ભરણી કરીને ઉપજાવેલી જમીન ઉપર બાંધવામાં આવ્યો છે. અચ્છા. અને આ પેલેસમાં સુંદર બગીચાઓ બનાવવામાં આવ્યા છે. અરે વાહ, કેટલા હા, સરસ બગીચાઓ છે. એથી જ એનું નામ ડોલામ્બાસે પેલેસ આપવામાં આવ્યું છે. હા. 62 એકરના વિસ્તારમાં પથરાયેલા આ પેલેસમાં સુલતાનો સિવાય ટર્કીના પ્રેસિડેન્ટ મુસ્તફા કમાલ પાશા ઉર્ફે અટાટુર્ક, જેમને તો હમણાં જ મળી, હા 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 હા. એ પણ રહી ચૂક્યા છે. એ પણ રહેલા હતા. આહા. વાહ. અને આ મહેલમાં 285 ખંડો છે. 285 ખંડ. 46 દીવાનખાના છે. 600 જેટલા સુંદર ચિત્રો એની દિવાલો પર ટીંગાડવામાં આવ્યા છે. અને ખાસ વણવામાં આવેલા જગવિખ્યાત ટર્કિશ કાર્પેટો એ પણ આ મહેલની દિવાલોને અને જમીનોને શોભાવે છે. આ જો આ જો હા આ જો, હા આ જો. હા, કેટલા આહ. સરસ કાર્પેટ છે. કેટલું સોફ્ટ સોફ્ટ છે ને, મુલાયમ મુલાયમ, રેશમ રેશમ. बच के रहना रे बाबा હા હા હવે ખબર છે. મોટો આવ્યો બચ કે રહેના રે બાબા. હે, સંગીતા અહીંયા અહીંયા અહીંયા. હા, હા. આંખો બંધ કર, આંખો બંધ કર. अब अपनी आंखें खोल दो मोहतरमा. આ છે ડોલામ્બાસે પેલેસના દાદરા. કેટલા ભવ્ય છે. આ દાદરા જોઈને કઈ યાદ આવે છે? શું શું? તમારા ઇન્ડિયામાં એક ફેમસ ફનકાર છે, એક એક્ટર છે, ડિરેક્ટર છે, પ્રોડ્યુસર છે. અરે રાજ કપૂર. હા 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 હા. એની ફિલ્મોમાં આવા જ દાદરા દેખાડવામાં આવે છે. રાઈટ રાઈટ રાઈટ. એ દાદરાઓની પ્રેરણા એને અહીંથી જ લીધી છે. આ છે ડોલામ્બાસે પેલેસના દાદરા. એક ગધેડા ક્યાં જાય છે, ક્યાં જાય છે? હા? નીચે ઉતર, નીચે ઉતર. તારી ઉપર નથી જવાનું, નીચે ઉતર. आइए 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 मोहतरमा आइए. देखिए ये है कापाडोकिया के बेमिसाल पहाड़. કેટલા સરસ પહાડ છે. વાહ. અરે એ ગધેડા, એક જગ્યા પર ઉભો રહે ને આમ તેમ ફરવાનું બંધ કર ને. સંભળાતું નથી તને? તમે મને કઈ કહ્યું? ના, હું ક્યાંથી સંગીતાને ગધેડો કહું છું. હા. ના ના એ સંગીતા તમને કહી શકે ગધેડો, પણ તમે ના કહી શકો. કેમ? ગધેડાને જ ગધેડો કહેવાય. સરસ. પત્યું તમારું. હા, પતી ગયું. સચ્ચે આટલા સુંદર શેપના પહાડ મેં ક્યાંય જોયા નથી. ક્યાંથી જુઓ, આ કાપાડોકિયા વિશ્વની 8મી અજાયબી છે અને ટર્કીમાં આવેલું છે, તમારા ઇન્ડિયામાં નહીં. ભલે હા ભલે, પણ અમારા ઇન્ડિયામાં પણ જબલપુરના માર્બલ રોક્સ કંઈક આટલા જ અદ્ભુત છે. હા હા, એટલે જ તો રાજ કપૂરે પદ્મિનીને ઓ બસંતી એમ કહીને નચાવી હતી. હવે મુલ્લાજી છે ને કાપાડોકિયાના પહાડ પર છે ને સંગીતાને ઓ સંગીતા એમ કહીને નચાવશે. એ ગધેડા કાંઈ પણ બોલ નહીં ને. ચૂપ. સરસ છે ને? કેટલા સુંદર પહાડો છે.
સાચે ઈ. વાહ. એ ત્યાં જો. સંગીતા સંગીતા આજો એ સંગીતા આજો ને આજો ને અરે સંગીતા એકવાર અહીંયા જો તો ખરી વાહ, વોટ અ બ્યુટીફુલ નેકલેસ. તારા બ્યુટીફુલ ગળામાં એ વધારે બ્યુટીફુલ લાગશે. बच के रहना रे बाबा तुझ पे नजर है. મુલ્લાજી ભૂલી ગયા પેલા અટ્ટા ટુર્કે સુલતાનની કેવી વાલે કરી હતી? અરે હા? હા એ વાર્યો નહીં વળે, હાર્યો વળશે. અરે એ ગધેડા, હું તો છે ને એમને આ હાર દેખાડું છું. આ હારમાં છે ને આ પથ્થર છે, જો આ ઈવિલ આઈ છે. ઈવી લાઈ? ઈવિલ આઈ. बुरी नजर वाले तेरा मुंह काला. આ ઈવિલ આઈ છે ને અમારા ટર્કીમાં બહુ જ પોપ્યુલર છે. આ ઈવિલ આઈ બુરી નજરથી તમારું રક્ષણ કરે છે. કારણ કે આ અહીંયા છે ને ઘણા બધા લોકો છે જેની નજર બહુ બુરી છે. જેમ કે મને કે છે ગધેડા. હા હા, અરે આ ઈવી લાઈનની એડવર્ટાઇઝ અમારા મુંબઈમાં ટીવીમાં બહુ બધી આવતી હોય છે. હા તું પહેર ને. હા, પહેરો. પહેર પહેર હા, હા, જલ્દીથી પહેરી લો એટલે બુરી નજરથી તરત બચી જાઓ. તારી માટે જ લાવ્યો છું, પહેરી લે. હું મદદ કરું છું ને. પડ્યો ગધે કોને ગિરાયેલો કર્યો? અરે હું તો તમારી મદદ કરતો હતો હાર પહેરાવવામાં. મેં તો પહેરી લીધો હાર. સરસ સરસ સરસ, બહુ જ સરસ. સરસ લાગે છે ને. ચલો હવે કાપાડોકિયાનો સાઇટ સીઈંગ કરીએ. હા કરીએ કરીએ. જાણે છે સંગીતા, હા. કાપાડોકિયાના પહાડ જોવાનો સહેલો રસ્તો છે. શું? બલૂનમાં બેસીને ફરવું. બલૂન. યસ બલૂન. ચાલો બલૂન બલૂન. હા હા, નેક્સ્ટ યોર પૂછ પૂછ. ચાલો. એ પૂંછડી વાળી, ચાલો ચાલો, હું તાર નથી આવવાનું. હા, બલૂનમાં અમે 2 જ જણા જશું, ખાલી માણસો જઈ શકે, ગધેડાઓ ન આવે. ગધેડાને રડતા પહેલી વાર જોયો. અરે નાટક છે આ બધું, ખોટું છે. હવે કાઈ નથી, ચલ ચલ ચલ. ના ના ના, બિચારો રડે છે. મુલ્લાજી, હા. અમારા મેનકા ગાંધીએ પણ કહ્યું છે કે પ્રાણી માત્રને પ્રેમ કરવો જોઈએ. હા તો પ્રેમ કરો. એ મેનકા ગાંધીએ કહ્યું છે, હવે સંગીતાએ નથી કહ્યું. જો એટલા માટે તમને ના પાડું છું. મુલ્લાજી મુલ્લાજી ના. સંગીતા. દયા આવે છે મને, જવા દો ને. લઈ લો ને મુલ્લાજી, લઈ લો ચલ ને, લઈ લો. ચૂપ રહીશ. સાંભળ, ક્યાં જાય છે તું? પેલું બલૂન કોણ લઈ આવશે? જા લઈ આવ. બલૂન અહીંયા આવશે? આ આખી બાસ્કેટ અહીંયા આવશે, જો તો ખરી. અરે વાહ, આહાહા. અરે વાહ, શું વાત છે. હે ના જાદુ. ચાલ 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 સંગીતા, આવ આવતી આવ. અરે હું ચડી જઈશ, જગ પ્રવાસી છું. વાહ, આ જો પડ્યા મુલ્લાજી. ના ના ના, હું નથી પડ્યો. હું અરે વાહ, બસ હમણાં થોડી જ વારમાં હજુ એ, ચાલ્યું. તો ઉડવા લાગે. ઉડ્યું. તો આપણે ઉડ્યા. હા ઉડ્યા. આપણે ઉડવા માંડે ને. એ ગધેડા તું, એ સંગીતા પકડી રાખજે, તું પકડી રાખજે. આ ગધેડાને ડર લાગે છે. નીચે નહીં જોતી, નીચે નહીં જોતી. મુલ્લાજીને ડર લાગે ના ના ના, છે. હું નથી કરતો, હું નથી કરતો. ખોટું બોલે ખોટું બોલે. ગધેડાની વાત કરું છું. વાહ વાહ, કેટલું સુંદર દ્રશ્ય છે. ઉપરથી શું કેટલું સરસ દેખાય છે. કિतना खूबसूरत दिखता है ना. કેટલું સુંદર દ્રશ્ય છે. હા, સૂરજ જેમ જેમ ઊંચે ચડતો જાય છે તેમ તેમ આપણું બલૂન પણ ઊંચે ચડતો જાય છે. પણ મુલ્લાજી, જી 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 જી. અરે સંભાળી. મુલ્લાજી, આ બધા પાડોના આકારો આવા ચિત્ર વિચિત્ર કેમ છે? શું તમે બધાએ છીણી હથોડી લઈને આ પાડોને કોતર્યા છે? કેટલું સરસ બોલે છે. આ મુલ્લા છે ને પહાડોને કોતરે ને તે ખૂબસૂરતના બદલે બદસૂરત બને. સંગીતા, હા, લાખો વર્ષ પહેલા અહીં દુનિયામાં બીજે બધે હોય છે એવા જ પહાડો હતા, પછી પણ અહીંના જ્વાળામુખીએ લાવારસ ઓક્યો અને એ બધે પથરાઈ ગયો. પછી વર્ષો સુધી વરસાદ અને પવને એ લાવારસના બનેલા ડુંગરાઓને કોતર્યા અને એમાંથી આવા ચિત્ર વિચિત્ર આકારો બન્યા. અચ્છા. એ ત્યાં જો તારી પાછળ જો. ક્યાં 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 ત્યાં 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 સામે દેખાય છે તે? હા હા, એ હા હા હા, આ પર્વતો કાપાડોકિયાની પરીઓની ચીમની તરીકે ઓળખાય છે. પરીઓની ચીમની. યસ, પરીઓની ચીમની. અને જુઓ જુઓ,
પેલા પર્વતોની અંદર તો ઘરોના દરવાજા જેવા દરવાજાઓ છે. કુદરતે બનાવેલી આવી નાની મોટી ગુફાઓમાં તે સમયના માનવીઓ રહેતા હતા. અચ્છા. અને આ જુઓ આ જુઓ આ જુઓ કેટલું સુંદર દ્રશ્ય છે. જાણે કે ગુલાબની પાંખડીઓ હોય. આ પર્વતોની હારમાળાઓને રોઝ વેલી કહેવામાં આવે છે. રોઝ વેલી. હા. અને પેલા ડુંગરો જુઓ જુઓ જુઓ. અરે એમાં તો કેટલા નાના નાના વાપોરાઓ છે. એને પિજન વેલી એટલે કે કબૂતરોની ખીણ કહેવામાં આવે છે. પિજન વેલી. પિજન વેલી. હા. અને અમારા માટે કોઈ વેલી નથી. હવે જે ખીણ આવશે ને એમાં હું તને ફેંકી દઈશ. એટલે પછી લોકો એને ગધેડાની વેલી કહેશે, ડોંકી વેલી. રોડે છે. મુલ્લાજી જવા દો ને. આમ પણ એ તમારું વફાદાર પ્રાણી છે. અને હા, તમારું વજન કેટલું બધું છે તો પણ એ તમારો ભાર ખમે છે ને. અને એની વાત પણ કંઈ ખોટી નથી. અહીંયા ભાતના આકારોવાળા પર્વતો છે. એકાદ ગધેડાના આકારનો પર્વત દેખાય એને ડોંકી વેલીનું નામ આપી દેજો ને. ગધેડાના આકારનો તો પર્વત અહીંયા નથી, હા, પણ ઊંટના આકારનો પર્વત છે. ઊંટના આકારનો? એ રહ્યો. જો ઊંટના આકારનો છે ને. હા હા હા, જેને એની ઉપર પાછો માણસ પણ સવાર થયેલો એવું લાગે છે ને. પણ મુલ્લાજી, હું વિચાર કરું છું કે પહેલાના જમાનામાં આ પર્વતોની ગુફાઓમાં લોકો કેવી રીતે રહેતા હશે. પહેલાના જમાનાની શું વાત કરે છે તું? હા, આજે પણ હમણાં પણ કાપાડોકિયામાં કઈ કેટલી હોટેલો છે જેના રૂમ્સ પર્વતોની ગુફાઓમાં બનાવવામાં આવ્યા છે. અને ટુરિસ્ટ એમાં રહેવા માટે પડાપડી કરે છે. પડાપડી. શું વાત કરો છો? તને એક બીજી પણ વાત કહું. આ તું નીચે જે જમીન જુએ છે ને. હા હા, નીચે જો તો ખરી. અરે નહીં પડી જાય તું. મેં પકડી છે ને તને. હા, નીચે જમીન. હા, તેનું શું છે પણ? એ જમીનની નીચે પહેલાના લોકોએ દુશ્મનોથી બચવા 9 માળ ઊંડા રહેઠાણો બનાવ્યા હતા. શું વાત કરો છો મુલ્લાજી? જમીનની અંદર 9 માળ સુધી લોકોના રહેઠાણો. હા. મુલ્લાજી, તમે કઈ ભાંગ પીધી છે કે શું? મુલ્લા ભાંગ નથી પીતા, એ ખાલી ભાંગ જ પોકારે છે. વચ્ચે ન બોલ, નહીં તો નીચે ફેંકી દઈશ અને આ ખીણ ડોંકી વેલી બની જશે. મુલ્લાજી, તમે કહો છો કે જમીનની નીચે 9 માળ, એ વાત સાચી છે? 100% સચ્ચી. હા, 100% સચ્ચી. અને એકલા માણસો જ નહીં, જમીનની અંદર એ લોકો જાનવરોને સુદ્ધા રાખતા હતા. અમને પણ રાખતા હતા. હા ગધેડા, તમને તો ખાસ રાખતા હતા. કારણ કે માલ સામાન ઉપરથી નીચે ને નીચેથી ઉપર લાવવાનો હોય તો એ કામ બીજું કોણ કરે? આ ગધેડા સિવાય કોણ કરે? અમારા નસીબમાં તો તમારા જેવા માલ સામાનને ઉચકવાનું જ લખ્યું છે. કેટલું સરસ હશે છે. અને આ જમીનની અંદરના ઘરોમાં સ્કૂલ પણ હતી, ચર્ચ પણ હતા. સ્કૂલ અને ચર્ચ હા. જમીનની અંદર? હા. એટલે ટર્કીમાં પેલા ક્રિશ્ચિયનો હતા? હાસ તો આ ઇસ્લામ ધર્મ તો હજુ નવો છે. ક્રિશ્ચિયન ધર્મને તો હજારો વર્ષ થઈ ગયા. પણ મુલ્લાજી, મને તમારા સૂફી સંતો બહુ ગમે છે. એમનું સંગીત અને નૃત્ય તો અદ્ભુત હોય છે. મોલા મેરે મોલા મેરે મોલા મેરે. ગધેડા, આસ્તે. શું કરે છે? હવે તું નાચવાનું બંધ કર ને, આપણે 3 જણા પડશું નીચે. પડી જઈશું. બલૂનની બાસ્કેટમાં નાચે છે આ ગધેડો. મુલ્લાજી, જી તમે મને આટલું બધું દેખાડ્યું તો સૂફી નૃત્ય પણ દેખાડો ને. તું નહીં નાચ. હું તમને સૂફી નૃત્ય પણ દેખાડીશ. હા, કેમ આખરે તું પણ સમાધિ ઉપર આવી ગઈ ને. ઓશોએ સાચું જ કહ્યું છે કે અંતમાં તો બધાના જ પગલા સૂફી સંતો તરફ જ વળે છે. સાચું છે. તો ચાલ હું તને ટર્કીના મશહૂર ફરતા દરવેશ પાસે લઈ જાઉં. એમનું નૃત્ય જોશે તો તું ધન્ય થઈ જશે. મારે પણ ધન્ય થવું છે. હવે તું એક જગ્યા પર ઉભો રહીને બોલ ને. આટલો હલે છે શું કામ? તું પણ ચાલ. ચાલો સૂફી સંતોનું નૃત્ય જોવા જઈએ.
ख्वाजा मेरे ख्वाजा दिल में समा जा शाहों का शाह तू अली का दुलारा ख्वाजा मेरे ख्वाजा दिल में समा जा शाहों का शाह तू अली का दुलारा ख्वाजा मेरे ख्वाजा दिल में समा जा ख्वाजा मेरे ख्वाजा दिल में समा जा बेकसों की तकदीर तूने है सवारी बेकसों की तकदीर तूने है सवारी ख्वाजा मेरे ख्वाजा तेरे दरबार में ख्वाजा नूर तो है देखा तेरे दरबार में ख्वाजा सर झुकाते हैं औलिया तू है कलवली ख्वाजा रुतबा है प्यारा चाहने से तुझको ख्वाजा जी मुस्तफा को पाया ख्वाजा मेरे ख्वाजा दिल में समा जा शाहों का शाह तू अली का दुलारा मेरे पीर का सदका मेरे पीर का सदका ક્યાં છો એટલે અત્યાર સુધી મેં જે જોયું અનુભવ્યું એ શું સ્વપ્ન હતું સપનું જીવનને પૂછે છે કે હું સાચું ક્યારે કરીશ જીવન એને કહે છે કે ક્યારે નહીં કેમ કે સપના સાચા પડે તો ન જીવનમાં મજા રહે ન સપના મુલ્લાજી 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 ક્યાં છો તમે ઇસ્તાનબુલ કાપાડોકિયા सूफी संतो बेली डांसर अट्टाटुर्क सुल्तान एनी हैरम उमराव બધું સપનું હતું કેટલું અદ્ભુત કેટલું સુંદર સપનું હતું It was a wonderland beautiful કેટલું સુંદર સપનું મારે ઇસ્તાનબુલ જવું જ જોઈએ હું ટર્કી જરૂરથી જઈશ હેલો મેડમ તમારે પોપનો ઇન્ટરવ્યુ લેવા આજે રાતની ફ્લાઇટમાં રોમ જવાનું છે યાદ છે ને યાદ છે પણ હવે મારો શેડ્યુલ બદલાઈ ગયો છે હવે હું રોમ નહીં પણ ઇસ્તાનબુલ જવાની છું અને અટાટુર્ક અને મુલ્લા નસરુદ્દીનનો ઇન્ટરવ્યુ લેવાની છું મેડમ તમે શું વાત કરો છો એ બધા તો હિસ્ટોરિકલ કેરેક્ટર્સ છે હા પણ મારે માટે એ બધા જીવંત છે અને હા
તું પણ મારી સાથે આવજે. હા હા. તમે બધા પણ મારી સાથે આવશો ને ટર્કીમાં?